જય દ્વારકાધીશ મિત્રો બધાને. આ અત્યારે અમે અમારા ટાઉનની બાજુનું ટાઉન છે દોડફોડ, ત્યાં ખેતરમાં આટા મારવા આવ્યા છીએ હું ને અજયભાઈ. તો તમે જુઓ, અમને એમ થયું તમને આ બતાવી. આ આપણે જે ખેતરમાં જે નીણ બધી ના ઓઘા કરે અને પછી કેમ એને ઢાંકી દે વરસાદ આવવાનો હોય, તો એવી રીતે અહીંયા આ લોકો આ નીણ છે ને એને એ લોકો પ્રેશર મશીનથી લોકો આવા પેલેટ બનાવે, રોલર બી હોય અને આવા બ્લોક બી બનાવે. અને બ્લોક બનાવીને પછી આને આવી રીતે શેડની અંડરમાં સ્ટોર કરી દે અને પછી જ્યારે જરૂર પડે ત્યારે ઘેટા અને જેના માલઢોર હોય એને એ ખવડાવે. અહીંયા મોટા ભાગે માલઢોરમાં આપણે શું જોઈએ અજયભાઈ? ઘેટા ને ગાયું. આપણે ઘેટા જોઈએ અને ઘેટા હોય પણ આ બધી નીણું છે ને આ ગાયું હાટું છે. ગાયો હાટું અને ઘોડા હોય તો ઘોડા, પણ ઘોડા એટલા બધા નહીં, ઓછા એમ. આ બધી ગાયોની નીણ છે. હા, આ ફરજો કરી નાખે વાડીએ અને વાડીએ તે નીણ રાખી મૂકે. નીણ રાખે અને દર વર્ષે ઉનાળો થાય ત્યારે થોડું ઉગાડે ને અત્યારે તો હજી ટાઢી સિઝન ગઈ એટલે અત્યારે તો કઈ ઉગે નહીં, એટલે આ ખેતરો બધા ખેતરો બધા ખાલી છે. તમને બતાવતા રહેવું કારણ કે અમે ગામવાળા વિસ્તારમાં રહીએ છીએ એટલે આવું બધું તમને બતાવતા રહ્યું કે અહીંની ખેતી કેવી હોય ને આપણે એની કેવી હોય. પણ આ તમે જુઓ ચોખ્ખા ખેતર કેટલા છે. તો આવતા વિડીયોમાં ફરી કંઈક તમને નવું દેખાડીએ. ખેડે કઈ રીતે એ બતાવશું. ખેડે કઈ રીતે બતાવે, અહીંયા કેવા ટ્રેક્ટર ને બધું આવે એ પણ તમને બતાવે, કેવી ટેકનોલોજી વાપરે, કેવા પાવર દતાળ ને બધું બતાવશું. સીપર ક્યાં માકે ને બધું. તો આવતા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ બધાને.